हेलो नमस्कार विद्यार्थी बहनों शुभ प्रभात। આપણે તમારા કોર્સમાં ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ। જેમ જેમ આગળ વધતા જઈએ એમ તમે પણ મહેનત કરતા રહ્યો અને મહેનત કરવી બહુ જરૂરી છે આગળ વધવા માટે। પરિસ્થિતિ જે છે પરિસ્થિતિની સામે પણ આપણે મુકાબલો કરતા રહીએ અને આપણે આપણું કાર્ય આગળ વધારતા રહીએ। તો આજે તમારા હિન્દીના પાઠ્યપુસ્તકમાં જે एक मुद्दा ने मारे समझावो छे कारण के आपणे गद्य અને पद्य तो लेता जઈએ સાથે સાથે લેખન અને વ્યાકરણ। હવે જે કંઈ કેટલાક ચેપ્ટરો બાદ થયા છે એની ચર્ચા આપણે આગળ ઉપર લેશું, તમારે ધ્યાન ઉપર મૂકીશ। અને અત્યારે જો વાત કરીએ તો લેખન અને વ્યાકરણમાં કોઈ મુદ્દો બાદ નથી થયો એટલું યાદ રાખજો। તમારા 9માના અભ્યાસક્રમમાં જે કંઈ મુદ્દા વ્યાકરણના જે છે એ તમામે તમામ મુદ્દાઓ દરેક પરીક્ષામાં લાગુ પડે છે અને લેખનના જે કંઈ મુદ્દાઓ નિબંધ પત્ર અહેવાલ વૃત્તાંત એ બધા જ મુદ્દાઓ એમાંથી કોઈ બાદબાકી થયેલી છે નહીં એ તમારા ધ્યાન ઉપર મૂકું છું। એટલે આપણે આ મુદ્દાઓને પણ સમજતા રહેવા પડે અને પ્રમાણમાં આ સરળ છે। આજે મારે એક વાત ભાવવાચક સંજ્ઞા એ એક ગુણનો આ મુદ્દો છે એના ઉપર વાત કરવી છે। तो भाववाचक संज्ञा मैं तमने शुरुआत में गुजराती में संज्ञाना जे प्रकारो छे व्यक्तिवाचक, जातिवाचक, समूहवाचक, द्रव्यवाचक, भाववाचक। હવે એમાં હું હિન્દીની અંદર તમને એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે પણ અહીંયા ભાવવાચક ઉપર સ્પેશિયલ એક આખો પ્રશ્ન છે કે તમને કેવો પ્રશ્ન પૂછે કે निम्नलिखित वाक्य में से भाववाचक संज्ञा पहचान कर लिखिए। તમને એક માની લો કે એક વાક્ય આપી દીધું છે અને એ વાક્યનો તમારે સામે જવાબ લખવાનો, એક જ લીટીની અંદરથી તમારે ભાવવાચક સંજ્ઞા શોધવાની છે અને સામે જે શબ્દ છે એ લખી નાખવાનો છે અને એક ગુણ પાકો થઈ જશે। એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખો। પહેલા ટૂંકી વાત તમને ફરી પાછું યાદ કરાવી દઉં। ગુજરાતીમાં મેં તમને સમજાવ્યું છે સંજ્ઞા, એમાં ભાવવાચક એટલે જે વસ્તુ એવી છે કે જેને તમે જોઈ નથી શકતા, તમે એને સ્પર્શી નથી શકતા પણ તમે એની ફીલિંગ તમે અનુભવ કરી શકો છો, તમે અનુભવ કરી શકો છો। ભાવના છે, લાગણી છે, મને એક કોઈ પ્રત્યે કેવી લાગણી છે તો એ આપણે એનું કોઈ મીટર નથી, આપણે એને એ જોઈ નથી શકતા પણ એને માપી નથી શકતા પણ આપણે અનુભવી શકીએ છીએ। હવા જાય છે તો હવા છે એ આપણે જોઈ નથી શકતા પણ એનો આપણે અનુભવ કરી શકીએ છીએ। એટલે ભલાઈ, બુરાઈ, કાળાશ, મીઠાશ આ બધા જે કંઈ ભાવ છે અને એ ભાવને એ આપણે ભાવવાચક સંજ્ઞામાં અહીંયા એક આખું હિન્દીની અંદર તમારે સ્પેશિયલ ભાવવાચક સંજ્ઞા ઉપર એક આવો પ્રશ્ન રહે છે કે તમને એક વાક્ય આપેલું હોય અને એ વાક્યમાંથી તમારે ભાવવાચક સંજ્ઞાને એ શોધવાની હોય છે। એટલે અહીંયા તમારી સામે આ જે વાક્યો મૂક્યા છે એના જરા ઉપર તમે અભ્યાસ કરીએ છીએ આપણે એટલે તમને થોડો ખ્યાલ આવી જશે। આ પ્રમાણે બહુ સરળ મુદ્દો છે અને આપણો એક ગુણ અહીંયા અંકે થઈ જાય છે। અને કાં તો તમને કેવો રીતનો પ્રશ્ન પૂછે કે ભાઈ ડકેતી ભાવવાચક શબ્દ આપ્યો હોય અને શબ્દની ભાવવાચક સંજ્ઞા બનાવવાનું, સુંદર સુંદરતા એટલે એમ એવો પણ તમને બડા બડપન એવી રીતે પણ પ્રશ્ન આવી શકે અને આવા પ્રશ્નો પણ આવે છે। એટલે આપણે એના ઉપર થોડી વાત કરી લઈએ કેટલાક વાક્યો સાથે, ઉદાહરણો સાથે। એટલે બહુ સરળ છે, આમાં કોઈ જાજો સમયની જરૂર પડે એમ નથી। हमें सबके कल्याण की बात सोचनी चाहिए આપણા પાઠના ટેક્સ્ટ બુકના જ ઉદાહરણો છે અને એમાંથી પૂછાય છે हमें सबके कल्याण की बात सोचनी चाहिए। બરાબર? તો અહીંયા તમે આ આખા વાક્યમાં જોવો છે ભાવના જેવું શું હોય કલ્યાણ, બીજાનું કંઈક હિત જે છે તો એ કલ્યાણ છે એ આપણી આ ભાવવાચક સંજ્ઞા થઈ ગઈ। બરાબર છે? तो एक बीजू उदाहरण है, एक दूसरे के दुखों को समझकर लोग सहायता करे। सहायता करवी बीजाने मदद ની જે ભાવના છે તો આપણે કહી શકીએ કે અહીંયા સહાયતા એ સહાયતા છે એ ભાવવાચક સંજ્ઞા થઈ ગઈ છે। स्वतंत्रता भारतवासियों में एकता होना बहुत जरूरी है। एकता तो અહીંયા તમે જોઈ શકો છો આ એકતા એ ભાવવાચક સંજ્ઞા થઈ ગઈ છે। आदमी में से आदमियत चली जाए
तो ममतापूर्ण व्यवहार कौन करेगा? आदमी में से आदमियत चली जाएगी तो ममतापूर्ण व्यवहार कौन करेगा? आदमी मानस આપણે ગુજરાતીમાં કહીએ કે માણસમાંથી માણસાઈ ચાલી ગઈ છે એમ આદમી में से આદમિયત ચલી જાય એટલે માણસાઈ અહીંયા આપણે આદમિયત બરાબર ભાવવાચક છે તરત શબ્દ આપણી સામે આવી જાય કે આમાં ભાવના જેવું શું છે પછી आजकल ईमानदारी से अपनी जीविका कमाने वाले श्रमजीवी बड़े दुखी है। आजकल ईमानदारी से अपनी जीविका कमाने वाले श्रमजीवी बड़े दुखी है। ईमानदारी नो गुण तो ये આપણે કહી શકીએ છીએ ईमानदारी बराबर। नेक्स्ट उदाहरण જોઈશું तस्कर की तस्करी चोर तस्कर है तस्कर की तस्करी से सभी लोग त्रस्त थे तस्करी बराबर। सभा में मैनेजर ने रमेश की उपेक्षा उपेक्षा એટલે અવગણના કરવી ગુજરાતીમાં આપણે કહીએ છીએ ઉपेक्षा એટલે એનો ઉપર ધ્યાન ન આપવું ઉपेक्षा આ શબ્દ ભાવવાચક સંજ્ઞાનો છે। कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? कौन कहता है विलासिता में डूब गए हैं? तो तरत शब्द में क्या तरत ज ख्याल આવી જાય કે ભાઈ विलासिता बराबर। અને लेकिन आज हमें भक्तों की आवश्यकता है। देशभक्तों ની आवश्यकता है એટલે અહીંયા આપણે देशभक्ति की आवश्यकता है एक गुण છે भावना છે અને ब्राह्मणों के आशीर्वाद का ऐश्वर और भी तेज हो जाएगा। आशीर्वाद बराबर आशीर्वादनी જોડણી બરાબર ધ્યાનમાં રાખજો બરાબર। આવી રીતે ટૂંકમાં તમને એક આવું વાક્ય આપવામાં આવે છે આપણા ટેક્સ્ટ બુક નું જ વાક્ય હોય છે અને એમાંથી તમારે એ ભાવવાચક સંજ્ઞા તરત આવી રીતે જે તમારી સામે આ 10 ઉદાહરણો મૂક્યા છે એ પ્રમાણે તમારે શોધી અને લખી નાખવાનું રહે સામે બરાબર કરીને બરાબર। એટલે વાક્ય આખું લખી નાખો અને સામે આવી રીતે થોડી ગેપ છોડી દો અને પછી લખો એટલે સ્પષ્ટ દેખાય। એટલે આમ આવી રીતે બહુ સરળ છે અને આવા બીજા તમારે કમસે કમ 15 વાક્યો 15 થી 20 વાક્યો તમે આવા બીજા 15 થી 20 વાક્ય આપણી ટેક્સ્ટ બુક માંથી એ શોધી અને પીડીએફ ફાઇલમાં મૂકો। અને બીજો એક પ્રશ્ન જે તમને પૂછાય છે એ આના અનુસંધાનમાં પણ આ મોટે ભાગે આ વધારે પૂછાતો હોય છે કે दिए गए वाक्य में से भाववाचक संज्ञा पहचान कर लिखिए અને નહીતર ભાવવાચક સંજ્ઞા બનાવવાનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે તો એ પણ આના ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય એમ છે બરાબર છે। એટલે છતાં એના ઉપર મુદ્દા ઉપર પણ આપણે આગળ ઉપર વાત કરતા રહીશું અને બીજા ઉદાહરણો તમે લખો કમસે કમ 20 ઉદાહરણ આ 10 તમે સમજાવશો તરત સમજાઈ જાય એવું છે કોઈ આમાં અઘરો મુદ્દો નથી। તમે ગુજરાતીમાં પણ ભાવવાચક સંજ્ઞા મેં તમને વિગતવાર સમજાવ્યું છે અને આમાં એક સ્પેશિયલ આવી રીતે ભાવવાચક સંજ્ઞા ઉપર જ આવે છે પહેલામાં 5 પ્રકાર ઉપરની વાત આવી ગઈ તો અહીંયા તમે આ એક મુદ્દો એટલે એક ગુણ તમારો અંકિત થઈ જાય એમ છે અને આવા બીજા આપડા કમસે કમ જે પહેલા સેમમાં લાગુ પડતા 12 લેસન એ 12 લેસન માંથી અત્યારે ભાવવાચક સંજ્ઞાના આવા બે ઉદાહરણો ગોતો દરેક પાઠ કાવ્યમાંથી તોય આપણી પાસે કમસે કમ 20 વાક્ય તમે લખી અને આવતીકાલે પીડીએફ ફાઇલ મોકલો એટલે તમારો આ ગુણ પાકો થઈ જાય। મને આશા છે કે તમને આ મુદ્દો આવડી જશે। थोड़ा વધારે વાક્ય જોઈ લઈએ। कलंकित होने से चोर का सिर लज्जा से झुक गया। कलंकित होने से चोर का सिर लज्जा से झुक गया तो અહીંયા લજ્જા જે શબ્દ છે તો એ ભાવવાચક છે બાકીના શબ્દો તમે જોઈ લો કોઈ ભાવવાચકમાં નથી આવે। એ જ રીતે આગળ જોઈએ તો मैं अपनी बीमारी को दुलारने वालों में न था। बीमारी बराबर। किताबों की बिक्री अभी नियमित नहीं थी। बिक्री बराबर बिक्री वेचाण
मुझे जीवन में चुनौतियों से ही बल मिला है। चुनौतियों, પડકારો। गंगा जल को छोड़कर अपनी प्यास बुझाने कोई कुआं क्यों खुदवाई। प्यास, तरस, भावना, तरस लागवी, भूख लागवी। भगवान की महिमा संसार में अनूठी है। भगवान की महिमा, महिमा बराबर। આમ તમે જોઈ શકો છો આ વાક્યની અંદર લજા છે, અહીંયા બીમારી છે। તમે આખા શબ્દો ઉપર જો તો ખ્યાલ આવી જશે કે આમાં આ જ શબ્દ ભાવવાચકમાં આવે, બીજો કોઈ શબ્દ એવો બનતો નથી। ચુનૌતી એટલે આમ તમે નાનકડું વાક્ય હોય અને એ વાક્યમાં તમે બરાબર ધ્યાનપૂર્વક જો તો પણ તરત તમને ખ્યાલ આવી જાય કે આ ભાવવાચક સંજ્ઞામાં જ આવે। એટલે આ એક માર્ક્સ આપણે અંકે થઈ જાય છે। અને આવી રીતે તમે બીજા વાક્યોની પ્રેક્ટિસ કરો। રફ નોટમાં પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો અને બીજા પીડીએફ ફાઇલમાં જે આપણે પાકી બુકમાં ઉતારો છો અને એ આવતીકાલે 20 વાક્ય તો મૂકી જ દો। એટલે વ્યવસ્થિત રેગ્યુલર સારા અક્ષરે આ વર્ક કરી નાખો એટલે આપણો એક ગુણ અહીંયા તમારો પાકો થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બરાબર? અસ્તુ।